ડૉક્ટર હરીશ લાંબા છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ સાહિત્ય શિક્ષણ નિયામક તરીકે છું. સ્વિમિંગ પુલ લગભગ 10 કરોડના ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પુલ બનેલો છે. અને અત્યારે પાણીનું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ પુલની કેપેસિટી વધારે હોવાથી અને મેન્ટેનન્સ ચાર્જ વધારે થવાથી અત્યારે સ્વિમિંગ પુલ હાલ આપણે બંધ છે. અને આવનારા સમયમાં સ્વિમિંગ પુલ ચાલુ થાય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વધારે યોજાય અને વધારે લોકો લાભ લે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પહેલાં જ્યારે સ્વિમિંગ પુલ ચાલુ હતો ત્યારે 16-17 જણા સવાર સાંજમાં અને 50થી 60 વિદ્યાર્થીઓ આપણા જે યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને ભવનના વિદ્યાર્થીઓ આવતા. સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ સ્વિમિંગ પુલ હોય એમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા થઈ શકે એવો સ્ટાન્ડર્ડ આપણી પાસે સ્વિમિંગ પુલ છે. એમાં પાણીની કેપેસિટી આપણી વધારે છે. બહારનો જે સ્વિમિંગ પુલ છે એની 28 લાખ લીટર કેપેસિટી છે. અંદરનો જે સ્વિમિંગ પુલ છે એની 7 લાખ લીટર કેપેસિટી છે. સગવડતા સારી છે. આપણી પાસે હીટર છે જે શિયાળામાં પાણી ઉફાળું રાખે, પછી ક્લોરીન વાળું મશીન છે, બધું આપણી પાસે સુવિધા છે. પણ આપણે ખૂબ સારી રીતે ચલાવવું હોય તો વધારે લોકો એનો લાભ લેશે તો આપણે ન્યાય મોડો મળે ને ટૂંકમાં તો એ ન્યાય નથી હોતો. સૂત્ર માર્યું હોય ને તો અત્યારે ના, પહેલાં આપણી પાસે જે કોચ હતા એ છે ને કુણાલભાઈ ટાંક હતા. અત્યારે રાજકુમાર કોલેજમાં સ્વિમિંગ કોચ તરીકે છે. પણ એ કોચના હિસાબે આપણે બંધ નથી કર્યો, પણ મેન્ટેનન્સ ચાર્જ વધારે છે. જેની આવકના પ્રમાણમાં 15થી 20 ગણું મેન્ટેનન્સ આપણે ત્યાં થાય છે. એટલા માટે અત્યારે આપણે હાલ પૂરતો સ્વિમિંગ પુલ